કોઈ હું આતંકવાદી છું? એમને હું આતંકવાદી છું? એટલે 35 વર્ષથી જાહેર જીવન ઉનામાં કરું છું. આ સીધે સીધા ડિટેન કરવા આવી જાવ કે કરવાનું થી કરો ને. હું કોઈ આતંકવાદી નથી, હું કોઈ ગુનેગાર નથી, એમને કોઈ ગુનેગાર નથી. जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब पुलिस એમની તમે તમારી જાતને મને નહીં અડવાનું, મને નહીં અડવાનું. હું કોઈ ગુનેગાર છું? અરે પકડવા હોય તો ઉનાના ગુનેગારોને પકડો ને. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે એવા દ્રશ્યો જોઈએ છીએ કે કદાચ કોઈ આંદોલન કરવું હોય તો આંદોલન શરૂ થાય એ પહેલાં જ પોલીસ આવીને અટકાયત કરી જાય. 2 દિવસ પહેલાં એક એવા દ્રશ્યો જોયા હતા કે બાળકો ફક્ત શ્રદ્ધાંજલિ આપવા મીણબત્તી પ્રગટાવવા ગયા હતા આંબેડકરની મૂર્તિ આગળ, તો ત્યાંથી પોલીસે અટકાયત કરી દીધી. અને હવે એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે બિસ્માર રોડની હાલત હતી ત્યાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા હતા, હજુ તો કાંઈ વિરોધ કર્યો નહોતો, એ પહેલાં જ પોલીસ આવીને અટકાયત કરીને લઈ ગઈ. અને આ દરમિયાન પોલીસ અને ઉનાના પૂર્વ ધારાસભ્ય વચ્ચે બોલચાલ થઈ ગઈ. હવે આખી ઘટના શું છે, આજે અટકાયતના ટ્રેન્ડમાં પૂંજાભાઈ સુધી પોલીસ કેવી રીતે પહોંચી અને ત્યાં આખી માથાકૂટ કેમ થઈ, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત. ઉનાના પૂર્વ ધારાસભ્ય છે પૂંજાભાઈ વંશ, તેઓ જે બિસ્માર રોડની હાલત છે ત્યાં જોવા ગયા હતા અને એ મામલે વિરોધ કરવાનો હતો કે વિકાસના નામે કેવા રોડ બની રહ્યા છે અને એની સ્થિતિ શું છે. ત્યાં એમની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા. હજુ તો પહોંચ્યા એનો થોડો સમય જ થયો હશે, ત્યાં પાછળ પોલીસ આવી ગઈ. પોલીસ તેમની અટકાયત કરી રહી હતી, પરંતુ જેવી જ અટકાયત કરવાની શરૂ કરી કે પૂંજાભાઈ ખીજાઈ ગયા અને એવું કહ્યું કે મને શું કામ પકડીને લઈ જાઉં છો, હું કઈ આતંકવાદી થોડી છું, તમારામાં ત્રેવડ હોય તો બુટલેગરોને પકડો ને. હવે આ તો બોલ્યા, પરંતુ સામે પોલીસ સાથે રકઝક થઈ અને પોલીસ એકની બે ન થઈ અને પૂંજાભાઈની અટકાયત કરીને લઈ ગઈ. ત્યારબાદ પૂંજાભાઈ જે રોષે ભરાયા છે તેના જે દ્રશ્યો છે એ પણ સામે આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલા એ વિડીયો જોઈએ, ત્યારબાદ એના વિશે ચર્ચા કરીએ. आप इंजीनियर, हम इंजीनियर नहीं है, फिर भी हम मानते हैं कि ऐसा नहीं होता. आप मशीन के इसमें प्रेशर करके डालेंगे तो सब जगह नहीं जाएगा. अरे नहीं जाएगा. अब क्यों मत समझते हो? कुछ समझने की कोशिश ही नहीं करते. सर हम समझने की कोशिश करते हैं, तभी आपको बता रहे हैं इसमें दोबारा जाल डलेगा, दोबारा सारा. अरे 20 साल से 15 साल से जब रोड शुरू हुआ तब से लेकर ये फरियाद है एजेंसी के सामने. कितनी सीमेंट का उपयोग किया है, नहीं किया है. रोड में इतने हाथ चले जाते. ये रेलवे के ब्रिज पर 2 साल पहले रेलवे और ब्रिज पुणे का दोनों साल इतने खड्डे कर पड़ गए थे. आज सारा पग चला जाता हूँ इसमें, अरे वो नहीं दिखाई देते. आज इतना हुआ, कल दूसरा वो होगा. पैसा हमारा है, आप क्यों नहीं करवाते? आपके सामने है, आप दिखते हैं, फिर भी आप मानने के लिए तैयार नहीं. ऐसा तो हमने पहली बार देखा है. लोखंड कटिंग करने के 7 हरी अंदर जाएगा सर, 7 हरी में आपको ब्रिज રહેવાનો. प्राइवेट तुम बोल रहे वाइब्रेट से जाएगा नहीं जाएगा. એટલે લોકોના ફાયદા માટે કરીએ છીએ, એમાં તમારે ડિટેન કરવાના છે. શું ડિટેન તમારે કરવાનું? એમની પણ ડિટેન કરવા માટે એમની તમે પણ એક માની લો કે જવાબદાર છે. પેલો આપનો પરિચય આપો, હું આપણે ઓળખતો. હા, એ છે મુસાફરી. એટલે અમને શા માટે તમે ડિટેન કરો છો? એમની રોડ બ્લોક કર્યો છે તો લોકોની સલામતી માટે કરીએ છીએ. તમને એની સલામતી માટે કરીએ છીએ. તમારી માનવતા એટલી હોવી જોઈએ. હા, જેના પણ શા માટે પણ તમે શા માટે રોડ ક્લિયર કરાવો આવી જાવ એટલે તમે રોડ ક્લિયર. એ આયા અમારે નિર્ણય તો થવા દો. પેલા જે વાત છે, મુદ્દાની વાત છે એના માટે વાત તો થવા દો. જે છે એ શું કરવા માંગે છે એ ના પાડે છે. અહીંયા લોકોની વચ્ચે આખો ખાડો તમે અહીંયા ઉભા રહ્યો
ગાડી નીકળે એટલે વાઇબ્રેટ થાય, આખો રોડ વાઇબ્રેટ થાય છે. અને આ કટ કેટલી પડી છે નીચે એ આપણે દેખાય છે કે નથી દેખાતી? ભ્રષ્ટાચાર થાય, માણા મરે એ કઈ નથી, પણ આ કંપનીની સોને કરવી તારે. પ્રાંત અધિકારી કે સાથ મેં પોલીસ સ્ટેશન શું તમે કરવાનું? એમની તમારા પરિયોમાં કઈ આવે છે? અમે કાયદો વ્યવસ્થા ક્યાં બગાડી છે? એમની અમે કાયદો વ્યવસ્થા ક્યાં બગાડી છે? અમે ક્યાં બગાડી છે? ક્યાં રસ્તો શું કર્યું છે? અહીં ડિવાઈડર વાળા લોકો એમની ના આવીએ તો શું થશે? તમે શું કાલ તમારે જે કરવું હોય તમે તાર કરો. આ પદ્ધતિ બરાબર નથી. તમારે જે કામ કરવાનું છે એ કામ જો નિષ્ઠા પ્રામાણિકતાથી કરો તો સમાજ સુધારણા થાય. અમે જ્યાં સારું કામ કરી લોકોના હિતની વાત કરવા જઈએ છીએ, એમની લોકોની હિતની વાત કરવા જઈએ છીએ, ત્યાં તમે સીધે સીધા આવી ડિટેન કરવાની વાત કરો એ બરાબર નથી. આવી પદ્ધતિ મેં ક્યારે નથી જોઈ. એમની આવી પદ્ધતિ ક્યારે બીજી નથી જોઈ. એમની મારી વાત સાંભળી જો, એમની સાથે વાત કરીએ છીએ, એ નિકાલ કરવા માટેની વાત કરીએ છીએ. તમે ન્યાય કરાવશો? એમની તમે ન્યાય કરાવશો? ઓકે, તમે ન્યાય કરાવો, અમે આવવા તૈયાર છીએ. જ્યાં આવવા તૈયાર છીએ આવી છીએ. સીધે સીધા ડિટેન કરવા આવી જાવ, જે કરવાનું છે કરો ને. છોડી દો ભાઈ, અડવાનું નહીં. હું કોઈ આતંકવાદી નથી, હું કોઈ બુટલેગર નથી, એમને કોઈ બુટલેગર નથી. जब जब सरकार डरती है पुलिस को आगे करती है, जब जब पुलिस તમે તમારી જાતને શું સમજો છો? એમની તમે તમારી જાતને મને નહીં આજવાનું, મને નહીં આજવાનું. હું કોઈ બુટલેગર છું? અરે પકડવા હોય તો ઉનાના બુટલેગરોને પકડો ને, ઉનાના બુટલેગરોને પકડો ને. અરે મને નહીં પકડવાનું, હું નથી વયો જવાનું. હું કોઈ આદિવાસી, મારી ગાડી છે, મારી સેલ્ફ ડ્રાઇવિંગ છે, મારે સેલ્ફ ડ્રાઇવિંગ છે. હું મારી ગાડી લઈને આવું છું પોલીસ સ્ટેશન. નહીં, મારી ગાડી લઈને આવું છું પોલીસ સ્ટેશન. હું ક્યાંય ભાગી નથી જવાનું. હોશિયારી ઠોકો છો? કોઈ હું આતંકવાદી છું? એમને હું આતંકવાદી છું? એટલે 35 વર્ષથી જાહેર જીવન ઉનામાં કરું છું અને હું ભાગી જવાનો? મારી ગાડીમાં નહીં, મારી ગાડી અને ભાઈ નથી ગાડીમાં આવું છું. મારી ગાડીમાં તમારી પોલીસ સ્ટેશન આવું છું ને. મારી પાસે તમતારે આગળ પાછળ રહ્યો ને, આગળ પાછળ રહ્યો મેં ના કરી છે બિલકુલ. તમે આગળ પાછળ રહ્યો, તમારે એવી શંકા હોય છે. ગાડીમાં સીધે રજા વિના બેસી જાવ. આગળ પાછળ કાઢી રાખો તમ તારે. પાયલોટ નહીં, પોતે ભાગી જવાનું હોય છે. અહીં તમે વિડીયો જો, જેમાં એ કહી રહ્યા છે કે હું તો જાહેર જીવનમાં 35 વર્ષથી છું, તમે મને કેમ આવી રીતે લઈને જઈ રહ્યા છો? તમારામાં ત્રેવડ છે તો બુટલેગરોને પકડો, મને કેમ પકડી રહ્યા છો? આ બધી જ વાત કરે છે. પણ પોલીસ એકની બે નથી થતી અને ગુજરાતમાં ક્યાંક છેલ્લા ઘણા સમયથી આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે કંઈ પણ તમે કરો એટલે પોલીસ આવીને સીધી જ અટકાયત કરીને લઈ જાય. એટલે તમારી પાસે વિરોધ કરવાની કોઈ સ્વતંત્રતા રહી જ નથી. બધું જેવું ચાલે છે એવું સબ ચંગાસી કરીને તમારે સહન કરતું રહેવાનું. જો તમે વિરોધ કર્યો તો પોલીસ પહેલા જ આવીને ઉપાડીને લઈ જશે. જો તમારે ફરિયાદ કરવી હોય તો તમારે થોડાક કલાકો રાહ જોવી પડે. તમારી સાથે કંઈ ખોટું થયું હોય અથવા તમે કોઈ ગુના નોંધાવા ગયા હોય તો એનું પરિણામ આવતા વાર થઈ શકે. પરંતુ જો તમે વિરોધ કરો છો તો પોલીસ એકદમ એક્ટિવ થઈને આવશે અને તમને એમના ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેશે. હવે સામાન્ય જે લોકો હતા ત્યાંથી શરૂ કરીને આ વાત રાજકીય નેતાઓ સુધી પહોંચી છે. હજુ પોલીસનો આ અટકાયતનો ટ્રેન્ડ ક્યાં જઈને અટકે છે એ જોવું રહ્યું. પોલીસના આ વલણ વિશે તમારું શું માનવું છે? પૂંજાભાઈનો જે વિડીયો સામે આવ્યો છે અને એમાં જે પોલીસને ધમકી આપી રહ્યા છે, ચેલેન્જ આપી રહ્યા છે કે બુટલેગરોને જઈને પકડો, એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.